ભાવનગરના હાદાનગરમાં ધૂળેટીના પર્વ પર અસામાજિક તત્વોનો આતંક, પરિવાર પર હુમલો કરનારા આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરાયું. ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રંગોના તહેવાર ધૂળેટીના દિવસે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા અસામાજિક તત્વો દ્વારા એક સ્થાનિક પરિવાર પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. વિસ્તારમાં જાહેરમાં બીભત્સ વર્તન અને અપશબ્દો બોલી રહેલા શખ્સોને અટકાવવા જતાં મામલો બિચક્યો હતો. સ્થાનિક રહીશે તેમને ગેરવર્તણૂક ન કરવા અને અપશબ્દો ન બોલવા માટે સમજાવ્યા હતા, પરંતુ આ બાબતનું મનદુખ રાખીને ઉશ્કેરાયેલા તત્વોએ કાયદો હાથમાં લીધો હતો. બનાવની વિગતો મુજબ ટકોર કરવામાં આવતા ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ હાદાનગરમાં રહેતા એક જ પરિવારને નિશાન બનાવી હુમલો કર્યો હતો. આ હિંસક હુમલામાં પરિવારની 2 મહિલાઓ અને એક પુરુષને મારવામાં આવતા તેમને ઈજાઓ પહોંચી હતી. જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને ગંભીરતા દાખવી તપાસ શરૂ કરી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ હુમલાખોર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. કાયદાનો ડર સ્થાપિત કરવા અને ગુનાની વિગતવાર તપાસના ભાગરૂપે પોલીસે પકડાયેલા આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળે જ ગુનાનું રીકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. પોલીસની આ સઘન કામગીરીથી સ્થાનિકોમાં સુરક્ષાની ભાવના જાગી છે અને હાલમાં આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.